નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ। સુશાંત બેટા, કેટલી વાર લગાડે છે? જલ્દી કર, પહેલા દિવસ જ લેટ જઈશું તો બધાને એવું લાગશે કે આ લોકોને સમયની પરવા જ નથી। અરે અરે મમ્મી, આટલી બધી ઉતાવળ કેમ કરો છો? જો મમ્મી, આટલી ઉતાવળ ન કરવાની, કુલ રહેવાનું મમ્મી। જો જેને એ છોકરી આ તારા હીરોને ના પાડી જ ન શકે। ઓહો, આટલો બધો ઓવર કોન્ફિડન્સ રાખવો સારું નથી હો ભાઈ। એ રીચા, આ કોઈ ઓવર કોન્ફિડન્સ નથી, આ તો મારો પોઝિટિવ એટીટ્યુડ સમજી હંમેશા હકારાત્મક વિચારવાનું। હા હા, સારું ચાલ, હવે જલ્દી નીચે આવ, બધા તારી રાહ જોઈને બેઠા છે। સુશાંત હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવતો ઉત્સાહિત છોકરો હંમેશા કોઈ પણ નકારાત્મક વિચાર કરતા વ્યક્તિને પણ હકારાત્મક વિચાર કરી દેવો એનો સ્વભાવ ધરાવતો છોકરો આજે જીવનનો ખૂબ જ મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યો હતો। જીવનની નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો હતો। આજે એ આસ્થાને જોવા જઈ રહ્યો હતો। આસ્થા એ ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો હતો। એ એક સારી કંપનીમાં જોબ પણ કરી રહી હતી, જ્યારે સુશાંત એડવોકેટ હતો। બીજા છોકરાઓની જેમ એના મનમાં પણ અનેક પ્રશ્નો આ બાબતે ઉદ્ભવી રહ્યા હતા, પણ એનો હકારાત્મક અભિગમ એને આ સમયને પણ ખૂબ જ સારી રીતે સાચવી લે એવો સમજુ હતો। એ ચાલો ચાલો બધા ઘરની લક્ષ્મીને જોવા। ઓહો મમ્મી, જો તો આને હજી તો કાંઈ નક્કી નથી કર્યું અને ઘરની લક્ષ્મી પણ બનાવી લીધી। મમ્મી જોજો, આ ભાઈ લગ્ન પછી બદલાઈ ન જાય। મમ્મી, તમે એક કામ કરો, પહેલા આ ભૂતના લગ્ન કરી દો, નહીં તો આ ભૂત છે ને ઘરમાં કોઈને ન રહેવા દે। એ ભાઈ, એમ પણ હું આ ઘરમાં કોઈને મારી જગ્યા તો ના જ લેવા દઉં હો। વાતો વાતોમાં જ આસ્થાનું ઘર ક્યારે આવી પહોંચે છે એની ખબર જ નથી રહેતી। એ આવો આવો, બેસો, ઘર શોધવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના ના આંટી, બિલકુલ તકલીફ નથી પડી। ભૂત રીચા નમસ્તે કરતા બોલી। સુશાંત રહ્યો બોલકણો, એટલે એને તો બધા જોડે વાતો કરવાની ચાલુ કરી દીધી। આંટી, તમારું ઘર બહુ જ સુંદર છે, કેટલી સુંદર રીતે સજાવ્યું છે, અને એક વાત કહું આંટી, તમે પણ તમારા ઘરની જેમ જ ખૂબ જ સુંદર લાગો છો। જ્યોત્સનાબેન તો સુશાંતની વાત સાંભળીને શરમાઈ ગયા। આ અમારો સુશાંત છે ને આવો જ છે, બધા જોડે આમ જ હસતો બોલતો રહે છે। જીજ્ઞાબેને જ્યોત્સનાબેનને કહ્યું, ક્યાં છે આસ્થા? જીજ્ઞાબેન બોલ્યા, બસ બોલાવું જ છું, તમે બેસો, હું તમારી માટે પાણી લઈ આવું। જ્યોત્સનાબેને બધાને પાણી પીવડાવ્યું। કિંજલ બેટા, આસ્થાને લઈને બહાર આવતો। આસ્થા બહાર આવે છે ત્યારે બધા જ તેને જોતા જ રહી જાય છે। નેવી બ્લુ કલરની કુર્તી અને વ્હાઇટ સિગારો પેન્ટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। કાનમાં ઓક્સોડાઇઝના લટકતા ઝુમખા, હાથોમાં પણ ઓક્સોડાઇઝરની બંગડી, માથા પર નાની બિંદી, હોઠો પર લીપ લાઇનર, આંખોમાં કાજલ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા। આસ્થાને જોઈને જ બધાને એવું જ લાગ્યું કે આ છોકરી બહુ જ એટીટ્યુડ વાળી હશે, પણ સુશાંત રહ્યો હકારાત્મક વિચારસરણી વાળો, એટલે એને તો નક્કી જ કરી લીધું હતું કે ભલે એનો સ્વભાવ ગમે એવો રહ્યો, આપણે એને સુધારી દઈશું। આસ્થા આવી અને બધાને નમસ્તે કર્યું। બધાએ આસ્થા જોડે વાતો કરવાની શરૂઆત કરી, એટલે આસ્થાના મમ્મી બોલ્યા, આસ્થા બેટા, જા સુશાંતને આપણું ઘર બતાવ।
આશા સુશાંતને ઘર બતાવવા લઈ ગઈ. ત્યાં બંને એકબીજા જોડે વાતો કરવા લાગે છે. જો સુશાંત, જિંદગી વિશે અને જીવન સાથી વિશે મારા સપના ખૂબ જ ઊંચા છે. મારી ઈચ્છા છે કે હું ખૂબ જ આગળ વધું મારા કેરિયર જોડે. હું બિલકુલ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતી. આ વાત હું તને એટલા માટે જણાવું છું કે જો આપણે એકબીજાને પસંદ કરી લઈએ તો એકબીજા વિશેની વાતો જાણવી પણ એટલી જરૂરી છે. જો આસ્થા, તું મને ગમી ગઈ છે અને લગ્ન માટે મારી હા છે. તારી ઈચ્છા તે મને કહી એને નિભાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ. આમ બંનેએ લગ્ન માટે હા કહી. બંનેની લગ્ન માટે હા સાંભળતા જ બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા. સુશાંત અને આસ્થા લગ્ન પહેલા ઘણી વખત મળે છે. જ્યારે પણ મળે ત્યારે આસ્થા કેરિયર સિવાય બીજી કોઈ જ વાત ન કરે. સુશાંત એમ જ વિચારે છે કે લગ્ન પછી એક કેરિયર કરતા લાઈફને વધુ મહત્વ આપશે. એમ 3 મહિનાઓ પછી બંનેના લગ્ન થઈ જાય છે. ખૂબ જ ધામધૂમથી અને હસી ખુશીથી, કોઈ પણ પ્રકારની અડચણ વગર લગ્ન સમાપ્ત થાય છે. સુશાંત ખૂબ જ ખુશ હતો, કેમ કે નવું જીવન શરૂ કરવાની એની પહેલી રાત હતી. હા, પોતાના જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો હતો. ત્યારે આસ્થાએ એને કહ્યું, ના ના રીચાબેન, તમારા ભાઈએ મને બિલકુલ હેરાન નથી કરી. તમારા ભાઈ તો બહુ સારા છે. ભાભી, એક વાત કહું? હા સુશાંત, મેં તને પહેલા જે વાત કહી હતી એ જ આજે પણ કહું છું. સુશાંત, આપણે નવું જીવન શરૂ કરીએ એ પહેલા આપણે બંને પગભર થવું જોઈએ, જેને કારણે આવનાર સમયમાં આપણે કોઈ પણ તકલીફ ના સહન કરવી પડે. સારું આસ્થા, જેવી તારી મરજી. તું જ્યાં સુધી ના કહે ત્યાં સુધી આપણે પતિ પત્ની તરીકે નહીં પણ મિત્ર તરીકે રહીશું. આવી વાતો કરી બંને સૂઈ જાય છે. પણ સુશાંતને ઊંઘ આવતી નથી. બસ એમ જ વિચારે છે કે જે થશે એ બધું સારું જ થશે. વિચારોમાં ક્યાં સવાર પડી ગઈ એની એને ખબર જ ના રહી. ભાઈ ભાભી, રાત પૂરી થઈ ગઈ. નવા દિવસની શરૂઆત થઈ ગઈ. ચાલો ઉઠી જાઓ. એ હા ભૂત, આવો અંદર આવો. ઓહો ભાભી, તમે તો બહુ ફ્રેશ લાગો છો ને. લાગે છે ભાઈએ બિલકુલ હેરાન નથી કર્યા તમને. હા હા, બોલો ને, શું કહેવું છે? ભાભી, તમે માનથી ના બોલાવો. સારું, બસ રીચાબેન. અરે ના રીચા, ઓકે. બધા નીચે આવે છે. નાસ્તો કરતા કરતા બધા આસ્થા અને સુશાંતને હનીમૂન માટે કેરેલા મોકલવાની વાત કરે છે. પણ આસ્થા ના કહે છે. ઓફિસનું કામ વધુ છે એટલે હમણાં રજા મળે એમ નથી. બધાને આ સાંભળી થોડું અજુગતું લાગ્યું. એટલે સુશાંત તરત જ સમજી ગયો. એટલે એને પણ કહી દીધું, હા આસ્થાની વાત સાથે હું પણ સહમત છું. મારે પણ અત્યારે કામ વધુ છે એટલે હું પણ જઈ શકું એમ નથી. ઠીક છે, તમને બંનેને જેમ ઠીક લાગે એમ કરો. આવી રીતે 2 મહિના વીતી જાય છે. પણ આસ્થા અને સુશાંત વચ્ચે પતિ પત્ની જેવું કોઈ રિલેશન થતું નથી. સુશાંત વિચારી રહ્યો હતો કે આસ્થા આવું કેમ કરે છે. હવે તો 2 મહિના થઈ ગયા, તેમ છતાં પણ આસ્થાના વર્તનમાં કોઈ સુધારો જ નથી. શું આસ્થા આ લગ્નથી ખુશ નથી? મને લાગે છે મારે આસ્થાને હજુ થોડો સમય આપવો જોઈએ. સુશાંત પોતાની જોડે જ આ રીતે વાતો કરતો હોય છે. ત્યાં એની બચપનની મિત્ર રાશિ ત્યાં આવે છે. હે રાશિ, તું અહીંયા ક્યારે આવી? બેંગ્લોરથી. સુશાંત, તું તો મારી જોડે કંઈ બોલીશ જ નહીં. લગ્ન કરી લીધા અને મને કહ્યું પણ નહીં. જા, હું તારી જોડે નહીં બોલવાની. અરે સોરી યાર, શું કરું, બધું બહુ જલ્દી જલ્દી થઈ ગયું. સારું સારું, બોલ તો કેવી ચાલે છે તારી મેરેજ લાઈફ? બસ ચાલે છે.
સુશાંત, કેમ તારા મોઢા પર ખુશી ગાયબ છે? અરે ના રાશી, એવું કશું નથી. બસ આ તો થોડું કામ વધુ છે એટલે. સાચું બોલે છે કે આ સાચું જ કહું છું. આસ્થા વધુ ને વધુ એના કામમાં જ રચી પચી રહે છે. એને ઘર કે પરિવારની કોઈ પરવાહ જ નથી. બસ એને વધુ ને વધુ પૈસો જ કમાવવું હતું. એ વધુ સમય ઓફિસને જ આપી રહી હતી. એ સમય દરમિયાન આસ્થાની ઓફિસમાં નવા બોસ આવે છે. ઓફિસમાં નવા બોસને જોઈને બધા જ આકર્ષિત થઈ જાય છે. વ્હાઇટ શર્ટ, બ્લેક ટ્રાઉઝર, બ્લેક કોટ, કદાવર બાંધો, ખૂબ જ આકર્ષક પર્સનાલિટી ધરાવનાર વ્યક્તિત્વ હતું એનું. કોઈ પણ જોઈને આકર્ષ્યા વગર ના રહે એવું ન બને. લલ્લુભાઈ, નવા બોસ આવી રહ્યા છે. એમના સ્વાગતની બધી તૈયારી થઈ ગઈ છે ને? સાંભળ્યું છે કે એમને બધું જ કામ ખૂબ જ પરફેક્ટ જોઈએ છે, એટલે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એની ધ્યાન રાખજો. આવું બોલતા બોલતા આસ્થા બહાર જઈ રહી હતી. ત્યાં જ તે નવા આવેલા બોસની જોડે અથડાઈ જાય છે. પહેલા તો આસ્થા જોયા વગર જ બોસ ઉપર ખીજવાઈ જાય છે. ક્યાં ધ્યાન હોય છે બધાનું, જોઈને પણ નથી ચાલતા. એક્સક્યુઝ મી મેડમ, ધ્યાન તો તમારું નથી. ખબર નથી ક્યાં જોઈને ચાલે છે. બોલાવો તમારા બોસને. કમ્પ્લેન કરવી પડશે કેવા કર્મચારી રાખે છે અહીંયા. આસ્થા અને નવા આવેલા બોસ જોડે તું મેમે ચાલતી હતી. ત્યાં જ એમના એકાઉન્ટન્ટ આવે છે. ઓહ મી દીક્ષિત, તમે ક્યારે આવ્યા? બસ હમણાં. મારા વહાલા મિત્રો, આ છે મી દીક્ષિત, જેઓ આજથી આપણાના નવા બોસ છે. બધાએ એમનું તાળીઓથી સ્વાગત કર્યું. આસ્થા એમની પાસે જાય છે અને માફી માગે છે. સોરી મી દીક્ષિત, હું આસ્થા. હલો આસ્થા, તમારું નામ તો ઘણી વાર સાંભળ્યું છે અને તમારું પરફોર્મન્સ ખૂબ જ સરસ છે. બસ આમ જ આગળ વધતા રહો. કામયાબી એક દિવસ ચોક્કસ તમારા કદમ ચૂમશે. આસ્થા નવા બોસની પર્સનાલિટી જોઈને એમની તરફ આકર્ષાય છે. મી દીક્ષિત આસ્થાને ગમવા લાગે છે. આસ્થા પોતાના મનમાં વિચારે છે કે હું જેને શોધી રહી હતી, કદાચ એ આ જ પર્સનાલિટી છે. બીજા દિવસે આસ્થા ઓફિસે જાય છે, જ્યાં એને મિસ દીક્ષિત એમની કેબિનમાં બોલાવે છે. મિસ આસ્થા, આપણી કંપનીને એક નવો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે. જો આ પ્રોજેક્ટ આપણે પૂરો કરીશું તો આપણી કંપનીનું નામ ટોપ લેવલ કંપનીમાં આવી જશે અને એનો લાભ તમામ કર્મચારીઓને મળશે. એટલે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં તમારે અને બીજા કર્મચારીઓએ પૂરેપૂરો સાથ આપવો પડશે. આને પૂરો કરવા માટે તમારે મારી અંદર રહીને કામ કરવું પડશે. હા સર, કેમ નહીં. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે હું મારી બનતી બધી જ કોશિશ કરીશ. આસ્થા હવે ઘરમાં ઓછું અને કંપનીમાં વધુ ધ્યાન આપી રહી હતી. ઘરે તો એમ પણ એના અને સુશાંતના સંબંધ નામ માત્ર જ પતિ પત્ની જેવા હતા. બાકી તો બંને નોર્મલ લાઈફ જેવી જ જિંદગી જીવી રહ્યા હતા. સુશાંતે ક્યારેય આસ્થાને કાંઈ પણ કરવા માટે રોકી ન હતી, પણ ખબર નહીં કેમ પણ આસ્થાનું મન સુશાંતને પતિ તરીકે સ્વીકારતું જ ન હતું. સુશાંત બધી રીતે સારો હતો, પણ ખબર નહીં કેમ પણ આસ્થાને એની માટે પતિ તરીકેની કોઈ ફિલિંગ્સ જ ન હતી. આસ્થાએ સુશાંત જોડે લગ્ન તો કરી લીધા હતા, પણ મનથી એ ક્યારેય સુશાંતને પતિ માનતી જ ન હતી. એટલે જ એ સુશાંતથી દૂર બનાવી રાખતી હતી.
આ બાજુ સુશાંત આજે એના અને આસ્થાના સંબંધ વિશે આસ્થા જોડે વાત કરવાનું વિચારે છે. ક્યાં સુધી આસ્થા મારી જોડે આવું કરશે? શું હું આસ્થાને ગમતો નથી? જો ના ગમતો હોઉં તો પછી એને મારી જોડે લગ્ન કેમ કર્યા? આવા અનેક પ્રશ્નો એના મનમાં હતા, જે વિશેની ચર્ચા અને આજે આસ્થા જોડે કરવાનું વિચાર્યું હતું. આસ્થા ઘરે આવે છે, સુશાંત પણ ઘરે આવે છે. સાંજે જમીને બધા ફ્રી થાય છે. એટલે આસ્થા બધાને કહે છે કે કાલે મારે કંપનીના કામને કારણે બોમ્બે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાવું પણ પડશે. પહેલા તો સુશાંતને એ યોગ્ય નથી લાગતું, એટલે એ આસ્થાને કહે છે, આસ્થા તું જાય છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારે જવાનું નક્કી કરતા પહેલા એકવાર મને પૂછવું તો જોઈએ કે એ પણ તારી માટે જરૂરી છે. બધું નક્કી કરી લીધા પછી તું ઘરમાં બતાવે છે એ કેટલું યોગ્ય છે. આસ્થા બંને વચ્ચે આ બાબતે થોડી રકઝક થઈ જાય છે. બેડરૂમમાં સુશાંત આસ્થા જોડે વાતો કરવા માંગે છે, પણ આસ્થા એની જોડે કોઈ વાત નથી કરતી. બીજા દિવસે સવારે આસ્થા અને મી દીક્ષિત પ્રોજેક્ટના કામ માટે બોમ્બે જવા નીકળે છે. ત્યાં મી દીક્ષિત આસ્થાને પોતાના વિશે જણાવવા કહે છે. આસ્થા પોતાના વિશે બધી વાત કહે છે. પછી મી દીક્ષિત એમના જીવન વિશે પણ જણાવે છે. હું અહીં શહેરમાં નવો છું, અહીંયા હું એકલો જ રહું છું. આ સાંભળી આસ્થા તરત જ એમને પૂછે છે, કેમ એકલા? તમારી વાઈફ? મારા ડિવોર્સ થયા છે. ઓહ, આઈ એમ સોરી મિસ્ટર દીક્ષિત. ઇટ્સ ઓકે મિસ આસ્થા. અરે હા, તને હું મિસ આસ્થા કહું તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના મિસ્ટર દીક્ષિત, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓનલી આસ્થા કહો, મને ગમશે. ઓકે ઓકે, ચાલો હવે આસ્થા જ કહીશ. તો આસ્થા, શું તું મારી દોસ્ત બનીશ? હા દીક્ષિત, કેમ નહીં? તો હવેથી નો મી દીક્ષિત, ઓનલી યોગી. ઓકે ઓકે, પણ ઓફિસમાં તો હું મિસ્ટર દીક્ષિત જ કહીશ. સારું તો યોગી, એ બોલ કે તારા ડિવોર્સ કેમ થયા? અરે આસ્થા, આમ તો એ સારી જ હતી. એનું નામ હતું મનીષા, પણ મને એ ગમતી જ નથી. બસ મારા મમ્મી પપ્પાના કહેવાથી એની જોડે લગ્ન કર્યા હતા. બાકી એ મારા ટાઈપની ન હતી. એટલે અમે બંનેએ સ્વેચ્છાએથી એકબીજાને ડિવોર્સ આપ્યા હતા. એની પાસે બધું જ હતું, પણ મને એમ લાગતું હતું કે ખબર નહીં કેમ, પણ એ મારા ટાઈપની ન હતી. ચાલ મારું છોડ, હવે તારું બોલ. તારી મેરેજ લાઈફ કેવી છે? જો યોગી, મારા લગ્નને પણ હજી થોડો સમય જ થયો છે. મારા હસબન્ડનું નામ છે સુશાંત, જેઓ ખૂબ જ સારા એડવોકેટ છે. પણ મને હંમેશા એવું જ લાગે છે કે મારી લાઈફમાં કંઈક ખૂટી રહ્યું છે. શું ખૂટી રહ્યું છે એ ખબર નથી, પણ કંઈક તો છે જે અમારી બંને વચ્ચે નથી મળી રહ્યું. સુશાંત તો ખૂબ જ સારા પતિ છે, હંમેશા પોઝિટિવ વિચારસરણી ધરાવનારા, પણ એ મને ગમતા નથી. આજ સુધી મારા અને એની વચ્ચે પતિ પત્ની જેવું કશું જ નથી. ઓહ, એવું છે? હા યોગી, એવું જ છે. મેં દીક્ષિત અને આસ્થા બંને ઘણા કામો જોડે કરવાના હોવાથી બંને એકબીજાની વધુ નજીક આવી રહ્યા હતા. આસ્થા જ્યારે બોમ્બેથી પાછી આવી ત્યારે એનું વર્તન સુશાંતને બદલાયું જોવા મળ્યું. પણ સુશાંત આ બધું જોઈને પણ કંઈ ના બોલ્યો. થોડા દિવસ પછી સુશાંતે આસ્થા જોડે વાત કરી. આસ્થા, સાંભળ, આપણા લગ્નને 1 વર્ષ થવા આવ્યું છે. આમ છતાં પણ
આસ્થા, આપણે પતિ પત્ની હોવા અને ના હોવાને બરાબર છીએ. તો આસ્થા, તું જ મને કહે, તારું આવું કરવાનું કારણ શું છે? શું હું તને પસંદ નથી? શું તે કોઈના કહેવાથી મારી જોડે લગ્ન કર્યા છે, કે પછી શું તું બીજા કોઈને પસંદ કરે છે? જો સુશાંત, મારે પણ તારી જોડે આ બાબત પર ચર્ચા કરવી જ હતી. સુશાંત, તું બધી રીતે સારો છે, પણ ખબર નહીં કેમ પણ મને તું મારા જેવો જ નથી લાગતો. મારે ખૂબ જ ઊંચી ઉડાન ભરવી છે સુશાંત, અને મને લાગે છે એ હું તારી જોડે રહીને ન ભરી શકું. હા, તો તું શું કરવા માંગે છે? સુશાંત, મને લાગે છે આપણે આ વિષય પર એકબીજાને થોડો સમય આપીએ. જો આ સમયમાં પણ આપણે એકબીજાને ન સમજી શકીએ તો પછી આપણે બંને અલગ થઈ જઈએ. એ જ મને યોગ્ય લાગે છે. આસ્થાની વાત સુશાંતને ન ગમી, કેમ કે સુશાંત આસ્થાને પ્રેમ કરવા લાગ્યો હતો. પણ સુશાંત હંમેશા લેટ ગો કરવાની ભાવના વાળો હતો, એટલે ક્યારેય એને પોતાની મરજી બીજા ઉપર નાખી ન હતી. એટલે જ આસ્થાને સુશાંતે કહ્યું હતું કે જેવી તારી મરજી. આ બાજુ આસ્થા અને મિસ્ટર દીક્ષિત વચ્ચેની દોસ્તી હવે વધી રહી હતી. બંને વચ્ચે કંઈક હોવાની વાતો ઓફિસમાં ફેલાઈ રહી હતી. બંને દિવસે અને દિવસે એકબીજાની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. બંનેને એકબીજા પ્રત્યે લાગણી જોવા મળી રહી હતી, પણ બંને એ વિશે એકબીજાને કહ્યું ન હતું. એક દિવસ આસ્થા અને મિસ્ટર દીક્ષિતને નવા મળેલા પ્રોજેક્ટ માટે મીટિંગમાં જવાનું થયું. ત્યાં રસ્તામાં કોઈક એક્સિડન્ટ થયું હોવાને કારણે બંનેને એ રસ્તા પર જ રોકાવું પડ્યું. સમય વીતતો જતો હતો, પણ રસ્તો ખોલવાનું નામ જ નહોતો લઈ રહ્યો. આમ ને આમ જ રસ્તામાં જ રાત પડી ગઈ હતી. આસ્થા અને મિસ્ટર દીક્ષિત રસ્તામાં ફસાઈ જાય છે અને બંનેને રાત ગાડીમાં જ વિતાવી પડે છે. એ દરમિયાન થોડી વાર તો બંને ચૂપ રહે છે. પછી મિસ્ટર દીક્ષિત FM ચાલુ કરે છે. ત્યાં રોમેન્ટિક સોંગ આવતા હોય છે. બંને કંઈક કહેવા જઈ રહ્યા હોય છે. ત્યાં જ FM પર 1942 લવ સ્ટોરીનું સોંગ વાગે છે. બંને સોંગ સાંભળીને હસવા લાગે છે. આસ્થા, હું તો તને કંઈક કહેવા માંગુ છું. આસ્થા, હું તને પસંદ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માંગુ છું. સાચું કહું મિસ્ટર દીક્ષિત, તમે પણ મને ગમો છો અને મારી પણ એ જ ઈચ્છા છે જે તમારી ઈચ્છા છે. મારી અને સુશાંત વચ્ચે પતિ પત્ની જેવું કોઈ રિલેશન નથી. મેં સુશાંત જોડે આ વિશે વાત કરી છે કે આપણે અલગ થઈ જઈએ. એમ પણ મને સુશાંત જોડે બિલકુલ ગમતું નથી, પણ હવે હું આ વિશે સુશાંત જોડે વાત કરી લઈશ. બંને આવી વાતો કરતા હોય છે ત્યારે જ સુશાંતનો કોલ આવે છે. આસ્થા, ક્યાં છે તું? તને આવતા કેટલી વાર છે? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? અરે ના સુશાંત, કઈ પ્રોબ્લેમ નથી. બસ અહીં એક એક્સિડન્ટ થયું છે એટલે રસ્તો બંધ છે. બસ થોડી વારમાં રસ્તો ખુલી જશે એટલે અમે આવી જઈશું. સુશાંત ઓકે કહી ફોન મૂકી દે છે. સુશાંત પોતાના જીવન વિશે વિચારી રહ્યો હશે. એ પોતાની જાત જોડે જ વાતો કરે છે. હું ભલે આસ્થાને પ્રેમ કરું છું, પણ જરૂરી તો નથી કે એ પણ મને પ્રેમ જ કરે. એને એ સ્વતંત્ર છે. એને કોને પ્રેમ કરવો છે એ મારે એની પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે એ પણ મને પ્રેમ કરે. સુશાંત આસ્થા વિશે વિચારતો હોય છે એટલે આસ્થા ઘરે આવે છે. આવી ફ્રેશ થઈને સૂઈ જાય છે. સુશાંત જોડે વધુ કંઈ વાત નથી કરતી અને એ સૂવા માટે જતી રહે છે. આસ્થા સૂવાની ટ્રાય કરે છે, પણ એને કેમેય કરીને ઊંઘ નથી આવતી. એ તો બસ મિસ્ટર દીક્ષિત વિશે જ વિચારતી હોય છે. મિસ્ટર દીક્ષિત
વિશે વિચારતા વિચારતા એ સુશાંત વિશે વિચારવા લાગે છે. એ વિચારે છે કે આ વાત એ સુશાંતને અને ઘરના સભ્યોને કઈ રીતે કરશે. સુશાંતને પણ ઊંઘ નથી આવતી, એટલે એ અને આસ્થા બંને વાતો કરવા લાગે છે. આસ્થા, કેમ ઊંઘ નથી આવતી? ના સુશાંત, મગજમાં ઘણા બધા પ્રશ્નો છે. શું કરવું અને કઈ રીતે કરવું એ વિશે કંઈ જ સમજણ નથી પડી રહી. આસ્થા, જો તારી મરજી હોય તો તું મારી જોડે તારી બધી વાતો શેર કરી શકે છે. જો તું મને એક મિત્ર માનતી હોય તો. હા સુશાંત, મારે તને વાત તો કરવી જ છે, પણ કઈ રીતે કરવું એ સમજણ નથી પડતી. આસ્થા, તું મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના મારી જોડે વાત કરી શકે છે. મને તારી કોઈ વાતનું ખોટું ન લાગે. સુશાંત, વાત જાણે એમ છે કે હું મારી ઓફિસમાં જ મારા બોસને પ્રેમ કરવા લાગીશું. એમનું નામ મિસ્ટર દીક્ષિત છે. દીક્ષિતના ડિવોર્સ થઈ ગયા છે. મિસ્ટર દીક્ષિત પણ મને પ્રેમ કરે છે. મારી વચ્ચે આ બાબત વિશે આજે જ વાત થઈ હતી. મારા મનમાં એ જ અસમજ ચાલતી હતી કે આ વાત હું તને કઈ રીતે જણાવું, પણ તારા સપોર્ટને કારણે આ વાત કહેવામાં મને આસાની રહી. તો સુશાંત, મેં અને મિસ્ટર દીક્ષિતે લગ્ન કરવાનું વિચાર્યું છે. ઠીક છે આસ્થા, જેવી તારી મરજી. ચાલ, રાત ઘણી થઈ ગઈ છે, હવે સૂઈ જા. બંને વિચારતા વિચારતા સૂઈ જાય છે. બીજા દિવસે આસ્થા રોજ કરતા વહેલી ઓફિસે જતી રહે છે. એના જવા પછી સુશાંત આસ્થા અને એની વાત ઘરે બધાને કહે છે. મમ્મી પપ્પા, હું આસ્થાથી અલગ થવા માંગુ છું. હું એને ડિવોર્સ આપવા માંગુ છું. અરે બેટા, કેમ પણ? એવું શું થયું તમારી બંને વચ્ચે કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ? બસ પપ્પા, આસ્થાનું આ રીતે વધુ સમય ઓફિસને આપવું મને નથી ગમતું. એ ઘરમાં કે મને બિલકુલ સમય જ નથી આપતી. બસ એને તો માત્ર આગળ જ વધવું છે, એટલે મારે એને ડિવોર્સ આપવું છે. મને એમ લાગે છે મને એની જોડે ન ફાવે. સારું બેટા, તે જે નિર્ણય લીધો હશે એ કંઈક વિચારીને જ લીધો હશે. જેવી તારી મરજી. બીજા દિવસે સુશાંત આશાને ડિવોર્સ માટેની વાત કરે છે, અને એ માટે સુશાંત એની જ એક લોયર મિત્રને વાત કરે છે, જે ડિવોર્સના કેસ માટે ખૂબ જ જાણીતી હોય છે. હાય પૂજા. હાય સુશાંત, ઘણા દિવસો પછી મને યાદ કરી. પૂજા, તું આજે સાંજે ફ્રી છે? હા સુશાંત, બોલ, કંઈ કામ હતું? એકચ્યુઅલી પૂજા, મારે તારી જોડે એક કેસ માટે વાત કરવાની હતી. તો શું આજે સાંજે મને કોફી શોપ પર મળી શકીશ? ઓકે ડન. સુશાંત, હું તને સાંજે 6 વાગ્યે કોફી શોપ પર મળું છું. પૂજા કોફી શોપમાં આવે છે એટલે સુશાંત બધી વાત પૂજાને કરે છે. પૂજા સુશાંતની બધી વાત ધ્યાનથી સાંભળે છે. સુશાંત, તારી બધી વાત પરથી મને પણ એમ જ લાગે છે કે તારે આસ્થાને ડિવોર્સ આપી દેવા જોઈએ. પૂજા જોડે વાત કર્યા પછી સુશાંત ઘરે આવે છે. થોડી વાર પછી આસ્થા પણ ઘરે આવી જાય છે. બધા રાતે જમીને પોતપોતાના રૂમમાં સૂવા માટે જાય છે. ત્યારે સુશાંત આસ્થા જોડે ડિવોર્સની વાત કરે છે. આસ્થા, મેં ડિવોર્સ વિશે વિચારી લીધું છે. બસ 5 દિવસ પછી ડિવોર્સ પેપર આવી જશે. તું તારી સહી કરી દેજે. પછી તારે જે કરવું હોય એ તું કરી શકે છે. આસ્થા ખાલી હા કહે છે, બીજું કશું બોલતી નથી. બીજા દિવસે આસ્થા મિસ્ટર દીક્ષિત જોડે આ વિશેની વાત કરે છે. મિસ્ટર દીક્ષિત આ વાત સાંભળીને ખુશ થાય છે, પણ સુશાંત માટે એ દુઃખી થાય છે. સુશાંત સવારે ઓફિસમાં જાય છે ત્યારે ત્યાં રાશિ આવીને બેઠી હોય છે. અરે રાશિ, તું ક્યારે આવી? મને કહ્યું હો તો હું તને લેવા આવી ગયો. સુશાંત, મને આવવાને 29 વર્ષ થઈ ગયા, અને જો તને કહ્યું હો તો તને મારા આવવાની સરપ્રાઈઝ કઈ રીતે મળે? સારું સુશાંત,
તું બોલ, ક્યાં ખોવાયેલો હતો? આટલા બધા દિવસ થઈ ગયા ના, કોઈ કોલ ના કોઈ મેસેજ. કઈ તકલીફ છે જીવનમાં? અરે રાશિ, જવા દે ને હવે એ બધી વાતો. જીવન છે યાર, ક્યારેક તકલીફ તો ક્યારેક સારું, આ બધું તો ચાલ્યા જ કરે. હા સુશાંત, એ વાત તો સાચી છે કે જીવન છે બધું ચાલ્યા કરે, પણ મિત્રો હોય છે શું કામના? મિત્રની આગળ જ દિલ ખોલીને વાત કરી શકાય છે. અને હું તને જાણું છું, બોલ શું તકલીફ છે તને? અરે સુશાંત, એમ કેમ ચાલ્યા કરે? તું મને તારી બેસ્ટ ફ્રેન્ડ માને છે, તો પછી મારાથી શા માટે વાતો છુપાવે છે? તારો ચહેરો જ બધું કહી દેશે સુશાંત કે તું કંઈક પ્રોબ્લેમમાં છે. રાશિ, શું કહું તને, હું આસ્થાને ડિવોર્સ આપી રહ્યો છું. બસ મેં આજે જ પૂજા જોડે એ વિશેની વાત કરી છે અને મારા ઘરે પણ વાત કરી દીધી છે. બસ ડિવોર્સના પેપર તૈયાર થઈ જાય એટલે પછી અમે બંને છૂટા. ઓ સુશાંત, આજે પણ કંઈ થઈ રહ્યું છે એ સારું નથી થઈ રહ્યું. તું આસ્થાને પ્રેમ કરે છે, પછી કેમ એને આમ છોડી રહ્યો છે? રાશિ, ભલે અમારા લગ્ન થયા છે, પણ એ મને પ્રેમ નથી કરતી. જરૂર તો નથી ને કે હું એને પ્રેમ કરું એટલે એ પણ મને પ્રેમ કરે. હું તો બસ એ માનું છું કે એ હંમેશા ખુશ રહે. ભલે પછી મારી જોડે ના રહે તો કાંઈ નહીં, પણ એ એની લાઈફમાં હંમેશા ખુશ રહે. બસ હું તો એટલું જ ચાહું છું. બીજું એ પણ કંઈ જરૂરી નથી કે હું જેને પ્રેમ કરું એ મને પણ પ્રેમ કરે જ. એને પ્રેમ ના કહેવાય, એ તો એક પ્રકારનો સ્વાર્થ થયો કહેવાય. ઓહો સુશાંત, તું અને તારી ફિલોસોફી ચાલ, તું મારી છોડ, તારી જણાવ, તું ક્યારે લગ્ન કરે છે એ બોલ. અરે સુશાંત, લગ્ન કરવા માટે કોઈ મળવું પણ તો જોઈએ. કોઈ મળશે ત્યારે ચોક્કસ લગ્ન કરી લઈશ. બંને વાતો કરતા હોય છે ત્યાં જ પૂજાનો ફોન આવે છે. હલો સુશાંત. હા પૂજા બોલ. સુશાંત, તમારા ડિવોર્સના પેપર્સ તૈયાર થઈ ગયા છે, હું આજે તારી ઓફિસે પહોંચાડી દઈશ. સારું પૂજા, તું ઓફિસે મોકલી દે, હું આજે ઓફિસે જ છું. સુશાંત થોડો નર્વસ થઈ જાય છે, પણ રાશિ સુશાંતને હિંમત આપે છે. રાશિ એક સાચી મિત્ર બનીને સુશાંતની જોડે જ રહે છે. થોડી જ વારમાં પૂજા ડિવોર્સ પેપર સુશાંતની ઓફિસે મોકલાવે છે. સુશાંત પેપર જોઈ છે અને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પેપર્સ પર સાઇન કરી દેશે. રાશિએ સમયે ત્યાં જ હોય છે. સુશાંતની આંખોમાં રાશિને નમી દેખાય છે, પણ રાશિ એની સામે કશું બોલતી નથી અને સુશાંતનું એ વાત પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરે છે. રાશિ સુશાંતને કોલેજની બધી વાતો યાદ કરાવે છે. વાતોમાં સાંજ ક્યાં પડી જાય છે એની ખબર જ નથી પડતી. સાંજે સુશાંત ઘરે જાય છે. ઘરે જઈને સુશાંત આશાને ડિવોર્સના પેપર્સ આપે છે. સુશાંત ઘરે જાય છે અને ડિવોર્સ પેપર આસ્થાના હાથમાં આપે છે. આ જોઈ બધા નર્વસ થઈ જાય છે, પણ આસ્થા એ જોઈને ખુશ થઈ જાય છે. સુશાંત આજે બેડરૂમમાંથી બહાર નીકળીને હોલમાં સુવા જતો રહે છે. ત્યાં તેની મમ્મી તેની પાસે આવે છે અને સુશાંત જોડે વાતો કરવા લાગે છે. આ બાજુ આસ્થા મી દીક્ષિતને ફોન કરે છે. હલો મિસ્ટર દીક્ષિત. હા આસ્થા બોલ, કેમ આટલી રાત્રે ફોન કર્યો? બધું બરાબર તો છે ને? હા બધું બરાબર છે. સુશાંતે મને ડિવોર્સ પેપર આપી દીધા છે. હું એને સવારે સાઇન કરીને આપી દઈશ, પણ મારે હવે મારા માટે રહેવા માટે એક ઘર શોધવું પડશે, કેમ કે ડિવોર્સ આપ્યા પછી મને અહીં રહેવું યોગ્ય નથી લાગતું. આસ્થા તું એક કામ કર, તું તારો બધો સામાન પેક કરીને અહીં રહેવા આવી જા. હું છું પછી તારી બીજે ક્યાં રહેવાની જરૂર છે? એમ પણ થોડા સમય પછી તો આપણે લગ્ન કરવાના જ છીએ, તો પછી તું બીજે ઘર શોધે એના કરતા અહીં જ રહે તો સારું ને? બંને
એકબીજા જોડે વાતો કરી ફોન મૂકે છે. આસ્થા આજે ખુશ હતી, પણ જોડે સુશાંત માટે દુઃખી પણ હતી. જીવન વિશે વિચાર કરતી એને ક્યારે ઊંઘ આવી ગઈ એ વિશે ખબર જ ના રહી. આ બાજુ સુશાંત પોતાના મમ્મીના ખોળામાં માથું નાખીને ક્યાં સૂઈ ગયો એને કાંઈ ખબર જ ન પડી. જાણે એને કંઈક અલગ જ સુકૂન મળ્યું હોય એમ એક નાના બાળકની જેમ મમ્મીના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો. સવારે આસ્થા પોતાનો બધો સામાન પેક કરવા લાગી. ત્યાં જ સુશાંત એની પાસે આવે છે અને એની જોડે વાતો કરવા લાગે છે. આસ્થા, આજે તું આઝાદ છે. બસ તારા નવા જીવનની શરૂઆત ખૂબ જ સારી રીતે થાય. પ્રગતિના પંથે આમ જ તું ચઢાણ કરતી રહે એવી પ્રભુને પ્રાર્થના. સુશાંત, બની શકે તો મને માફ કરી દેજે. જે થયું એ સારું નથી થયું, પણ સુશાંત, મારા મનમાં ક્યારેય તારા માટે પ્રેમની ફિલિંગ્સ આવી જ નથી. પણ હા, હું હંમેશા તને એક સારો મિત્ર માનું છું અને માનતી રહીશ. તારા જેવો દિલદાર વ્યક્તિ મેં હજી સુધી ક્યાંય જોયો નથી. બસ હું તો મને ખુદને નસીબદાર માનું છું કે મને તારા જેવો મિત્ર મળ્યો. બસ આવું કહી આસ્થા ત્યાંથી જતી રહી છે. એના જવા પછી સુશાંત રૂમમાં એકલો બેસીને ખૂબ જ રડે છે. આસ્થાના જવાથી સુશાંતને જીવનમાં ખાલીપણું લાગવા લાગ્યું હતું. પણ આ સમયે રાશિએ તેને પૂરો સાથ આપ્યો. રાશિ સુશાંતની દરેક બાબતોનો ખ્યાલ રાખતી હતી. રાશિ હવે સુશાંતના ઘરે પણ આવવા લાગી હતી. સુશાંતના ઘરે રાશિ બધાને જ ગમતી હતી. એટલે સુશાંતની મમ્મીએ રાશિ વિશે સુશાંતને પૂછવાનું નક્કી કર્યું. સાંજે સુશાંત ઘરે આવે છે. બધા જમીને ફ્રી થાય છે. ત્યારે સુશાંત એની મમ્મી પાસે આવીને બેસે છે. બેટા, મારે તારી જોડે એક વાત કરવી છે. હા મમ્મી, બોલો ને, શું વાત કરવી છે? બેટા, તે તારી લાઈફ માટે આગળ શું વિચાર્યું છે? આસ્થા તારા માટે બની જતી નહીં, એટલે તને છોડીને જતી રહી. પણ બેટા, એની માટે તું તારી આખી જિંદગી કેમ બરબાદ કરે છે? બેટા, જો તારી ઈચ્છા હોય તો આપણે તારા ફરી લગ્ન કરીએ. અરે મમ્મી, લગ્નની હવે મને કોઈ ઉતાવળ નથી. તેમ છતાં પણ તમને જે ઠીક લાગે એમ કરો. બેટા, મારે તને બીજી એક વાત પણ કરવી છે. હા મમ્મી, બોલો ને, બીજી શું વાત કરવી છે? બેટા, રાશિ વિશે તારો શું ખ્યાલ છે? મમ્મી, રાશિ અને હું સારા મિત્ર છીએ. અમે એ રીતે ક્યારેય એકબીજા વિશે વિચાર્યું નથી વિચાર્યું તો હવે વિચાર. બેટા, મને રાશિ ગમે છે. એ જે રીતે તારી કેર કરે છે એ જોતા મને લાગે છે કે એ તારા માટે બિલકુલ યોગ્ય છે. હા, પણ આ તો મારો વિચાર. હા, માટે રાશિ શું વિચારે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. મને લાગે છે તમે બંને એકબીજા માટે જ બન્યા છો. કાલે રાશિને કહેજે ઘરે આવે, હું એની જોડે વાત કરી લઈશ. પછી એને જે મરજી હશે એ રીતે આપણે આગળ વધીશું. સારું મમ્મી, જેવી તમારી મરજી. સુશાંત ક્યારેય પણ એની મમ્મીની કોઈ પણ વાતનું અનાદર કરતો ન હતો. બીજા દિવસે સવારે સુશાંત ઓફિસે જાય છે. સુશાંત રાશિને ફોન કરે છે. હાલો રાશિ. હાલો સુશાંત, બોલ શું કરે છે? રાશિ, હું તો ઓફિસે છું, પણ આજે સાંજે મમ્મીએ તને ઘરે બોલાવી છે. હા સુશાંત, એમ હું આજે તારા ઘરે જવાની જ હતી, આંટીને મળવા માટે. ઘણા દિવસે હું એમને મળી નથી. સાચું કહું સુશાંત, તારા મમ્મી જોડે વાતો કરવી મને ખૂબ જ ગમે છે. રીચા તો મારી નાની બેન જેવી લાગે છે. મને એ બંને જોડે ખૂબ જ ગમે છે.
સારું સુશાંત, તું એક કામ કરજે, સાંજે જ્યારે ઘરે જાય ત્યારે મને મારી ઓફિસથી પિક કરી લેજે, કેમ કે આજે મારી સ્કૂટી ખરાબ થઈ ગઈ છે. સારું રાશિ, હું તને લઈ જઈશ. ફોન મૂકી બંને એકબીજાનું કામ કરવા લાગે છે. કામમાં ને કામમાં સાંજ ક્યારે થઈ જાય છે એની સુશાંતને ખબર જ નથી પડતી. હલો સુશાંત, કેટલી વાર? મારું કામ પતી ગયું છે, તું ક્યાં છે? બસ રાશિ, 10 મિનિટ રાહ જો, હું આવું જ છું. સુશાંત 10 મિનિટ પછી ઓફિસે પહોંચે છે. બંને જોડે ઘરે પહોંચે છે. સુશાંતની મમ્મી અને રીચા રસોઈ બનાવતા હોય છે. કેમ છો આંટી? કેમ છે રીચા? રાશિ, તું આવી ગઈ? હા આંટી, બહુ સરસ સુગંધ આવી રહી છે. હું કહું, આ શેની સુગંધ છે? રીંગણાનો ઓળો, ખીચડી કઢી અને મગની દાળનો શીરો. સાચું ને આંટી? અરે વાહ રાશિ, જોવા વગર તને કઈ રીતે ખબર પડી ગઈ? બસ આંટી, આ તો તમારા હાથનો જાદુ છે. એની મહેકથી મને ખબર પડી જ જાય છે તમે શું બનાવ્યું છે. હા આંટી, આની જોડે બાજરીના રોટલા તો આજે હું જ બનાવીશ. હા સારું રાશિ, તું જ બનાવજે બસ. રાશિ હાથ ધોઈને ફ્રેશ થઈ જાય છે અને રોટલા બનાવવા લાગી જાય છે. બધા જમીને ફ્રી થાય છે ત્યારે સુશાંતની મમ્મી રાશિ જોડે વાતો કરવા લાગે છે. રાશિ, મારે તને એક વાત કરવી છે. આ વાત સાંભળીને તું મનમાં કાંઈ પણ ખોટું ન લગાડતી. તારો જે જવાબ હોય એ જવાબ તું મને આપજે. બેટા, ખબર નહીં મારી વાત તને કેવી લાગશે, પણ એક વાર મારી વાત પર ધ્યાન આપજે. હા આંટી, તમે કોઈ પણ સંકોચ વગર તમે જે કહેવું હોય એ કહો. મને તમારી કોઈ વાતનું ખોટું ન લાગે. બેટા, મારે તારી જોડે સુશાંત વિશે વાત કરવી છે. સુશાંતના જીવન વિશે વાત કરવી છે. હા આંટી, બોલો, શું કહેવું છે તમારે? બેટા, તું મારા સુશાંતનો સાથ જીવનભર નિભાવીશ? મારા સુશાંતને તારો જીવનસાથી બનાવીશ? આંટી, પણ મેં ક્યારેય સુશાંતને એ નજરથી જોયો જ નથી. બેટા, હું જાણું છું, પણ મને એમ લાગે છે કે તું જરા મારા સુશાંતના જીવનમાં ખુશી લાવી શકે છે. સુશાંત જ્યારે પણ તારી જોડે હોય છે ત્યારે ખૂબ જ ખુશ હોય છે. જ્યારે પણ એ તારી વાતો કરે છે ત્યારે એના ચહેરા પર કંઈક જુદી જ ખુશી મને દેખાય છે. તમે બંને જ્યારે પણ સાથે રહો છો ત્યારે બંને ખૂબ જ ખુશ લાગો છો. બેટા, મને વિચારીને જવાબ આપજે. મને કોઈ ઉતાવળ નથી. તારો જે જવાબ હશે એ મને મંજૂર હશે. બીજી એક વાત કે એમાં ના સમજતી કે તારા કોઈ પણ પ્રકારના જવાબથી મને દુઃખ થશે. તમે બંને હંમેશા દોષ રહેશો એની હું તને ખાતરી આપું છું. રાશિ સુશાંતની મમ્મીની વાત સાંભળીને થોડી મૂંઝવણમાં મુકાઈ ગઈ. એને શું જવાબ આપવો એ વિશેની કંઈક સમજણ ન પડી. આંટી, હું તમને આ વિશે વિચારીને જવાબ આપું, કેમ કે આ વિશે મેં ક્યારેય વિચાર્યું નથી. સુશાંત રાશિને ઘરે મૂકવા જાય છે, પણ રાશિ આજે ચૂપ છે. એને શું બોલવું એ વિશે કાંઈ સમજણ નથી પડતી. એ જ સમયે ગાડીમાં સોંગ વાગે છે. બંને સોંગ સાંભળે છે અને એકબીજાની સામે જોઈને હસવા લાગે છે. સુશાંત રાશિને એના ઘરે મૂકે છે. રાશિના મનમાં સુશાંતના મમ્મીએ જે વાત કરી હતી એ વિશેના જ વિચારો આવ્યા કરે છે. રાશિ પોતાની જોડે જ વાતો કરે છે. મારે શું કરવું જોઈએ? શું મારે સુશાંત માટે હા કહેવી જોઈએ? સુશાંત એમ તો બધી જ રીતે પરફેક્ટ વ્યક્તિ છે. મને જે જોઈએ છે એ બધું જ એની પાસે છે અને બધાની વિશેષ તો મારા માટે એ છે કે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એ મને સમજે છે, હું પણ એને ખૂબ જ સારી રીતે સમજું છું. અમે બંને બધી વાતો એકબીજાને કહ્યા વિના સમજીએ છીએ. એક જીવનસાથી તરીકેના તમામ ગુણો સુશાંત ધરાવે છે.
તો પછી મારે ના કેમ કહેવી જોઈએ? જે પણ હશે સવારે હું આ વિશે મમ્મી પપ્પા જોડે ચર્ચા કરીશ, પછી આ બાબતે વિચારીશ. રાશિ સવારે એના ઘરે સુશાંતની વાતો કરવાનું વિચારે છે. પછી એ સુશાંત ઘરે જવા આપવાનું નક્કી કરે છે. આ બાજુ સુશાંત પણ રાશિ વિશે જ વિચારે છે. એને રાશિ હા કહેશે કે ના એ વિશેની ચિંતા ન હતી, પણ એની ચિંતા હતી પોતાની એક સારી મિત્ર ગુમાવવાની. મમ્મીની વાતનું રાશિને જો ખોટું લાગશે તો રાશિ એની જોડે મિત્રતા ન રાખશે તો એ વિશેનો એને ડર લાગી રહ્યો હતો. વિચારતા વિચારતા સુશાંતને ક્યાં ઊંઘ આવી જાય છે એની ખબર જ નથી પડતી. સવારે રાશિ ઉઠીને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે આવે છે. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. પપ્પા મમ્મી મારે તમને એક વાત કરવી છે. હા બેટા બોલ, શું વાત કરવી છે? પપ્પા મમ્મી તમે સુશાંતનો તો જાણો છો ને? હા બેટા. પપ્પા કાલે હું સુશાંતના ઘરે જમવા ગઈ હતી, ત્યારે એના મમ્મીએ મારા અને સુશાંતના લગ્ન માટેની વાત કરી. પપ્પા મારે શું કરવું જોઈએ એ વિશે મને કઈ સમજણ નથી પડી રહી. પપ્પા તમે જ કહો મારે શું કરવું જોઈએ, કેમ કે અત્યાર સુધી મેં જ્યારે પણ કોઈ પણ નિર્ણય લીધો છે એ તમારી મંજૂરીથી જ લીધો છે. આ પ્રશ્ન મારા જીવનનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, તો એ માટે મારે શું કરવું એ વિશે તમારે મને સલાહ આપવાની છે. રાશિ બેટા આ તો ખૂબ જ સારી વાત છે. સુશાંત તારો મિત્ર છે, એનાથી વધારે સારી રીતે બીજું કોઈ તને જાણી શકે એમ જ નથી. મને લાગે છે કે બેટા તારે હા કહેવી જોઈએ. તમારી બંનેની મિત્રતા લગ્નમાં પરિણમે તો અમને ખૂબ જ ખુશી થશે. બીજા તું બેટા એક કામ કર, સુશાંતના ઘરે જણાવી દે કે આજે સાંજે અમે એમના ઘરે આ વિશે ચર્ચા કરવા જઈશું. રાશિ ફોન કરીને સુશાંતને જણાવે છે. સાંજે રાશિના મમ્મી પપ્પા સુશાંતના ઘરે આવે છે. બંને પરિવાર વચ્ચે સુશાંત અને રાશિના લગ્ન વિશેની ચર્ચા થાય છે. ચર્ચાના અંતે બંને પરિવારની સંમતિથી લગ્ન નક્કી કરવામાં આવે છે. બંનેએ લગ્ન માટે હા કહી હતી. હવે બંનેના ઘરે લગ્નની જોરશોરોથી તૈયારી ચાલુ થઈ ગઈ હતી. બંને હવે એકબીજા જોડે વધુ ને વધુ સમય વિતાવવા લાગ્યા હતા. એકબીજાને વધુ સારી રીતે સમજતા થયા હતા. જે દિવસની બંને પરિવારને આતુરતાથી રાહ જોઈ હતી એ દિવસ આવી ગયો. હા મિત્રો, આજે સુશાંત અને રાશિના લગ્ન જીવનના તાતણે બાંધવા જઈ રહ્યા હતા. રાશિ અને સુશાંત પણ ખૂબ જ ખુશ હતા. બંનેના લગ્ન થઈ ગયા. બંનેને લગ્ન પછી પ્રેમ થયો હતો. એ પહેલા બંનેએ એકબીજા પ્રત્યે લાગણી હતી. પહેલાના સમયની જેમ અહીં પણ બંને વચ્ચે લગ્ન પછી પ્રેમ પાગર્યો હતો. આજે બંનેના પ્રેમની નિશાની રૂપ એક ફૂલ એમના આંગણમાં ખીલી રહ્યું હતું, જે બંનેના જીવનને ખૂબ જ ખુશી આપી રહ્યું છે. મિત્રો વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને ગમી હશે. ગમી હોય તો એક લાઈક કરી દો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દો તો જરૂર કરજો. અને તમારે શું કહેવું છે આજની વાત વિશે કોમેન્ટમાં જરૂરથી ચોક્કસ જણાવજો. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ એક સારી એવી નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો અમારી કોઈ પણ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. સોરી.